સ્વામિનારાયણ બાળકો ઓનલાઈન સ્ટડીમાં આપનું સ્વાગત છે। કેમ છો બાળકો? મજામાં ને? તો આજે આપણે લેશું ધોરણ 4 વિષય હિન્દી। તો બાળકો તમે બધા જ હિન્દીનું પુસ્તક કાઢો। એમાં આપણે જોયું હતું પાઠ 6 ટપકા કા ડર એટલે કે ટીપાની બીક। એમાં એમ હતું કે ચોમાસાનો દિવસ હતો, ચારેકોર પાણી વરસી રહ્યું હતું। જંગલમાં એક ડોશીનું ઘર પલળતું હતું। ઝડપથી ડોશીનું ઘર ટપકવા માંડ્યું તો ડોશી છે એ હેરાન થઈ ગઈ, પણ કરે તો એ શું કરે? છાપરાને અત્યારે ચાલુ વરસાદમાં છાપરે કોણ? થોડી જ વારમાં કરા પણ પડવા લાગ્યા, અને કરા પણ કેવડા? બોર જેવડા મોટા મોટા કરા પડવા લાગ્યા। ત્યાં એક વાઘ પણ કરાના બીકથી ડોશીના ઘરની પાસે પહોંચ્યો, અને તે છલાંગો મારતો, એ પણ બી ગયો તો કરાથી, એટલે એ પણ છલાંગ મારતો કૂદતો ડોશીના ઘર પાસે પહોંચ્યો। ત્યારે ડોશી છે એ અંદર ભાત રાંધતી હતી। ચૂલા પર પાણી ટપકી રહ્યું હતું કે ટપ ટપ ટપ। તેથી આ ડોશી છે એ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ, ક્રોધે ભરાઈ ગઈ અને બોલી કે મને આ ટીપાની એટલી બીક લાગે છે કે જેટલી વાઘની નથી લાગતી। આ સાંભળી વાઘે વિચાર્યું કે ડોશી તો મારાથી પણ નથી બીતી, પણ આ ટીપાથી બીવે છે, તો જરૂર આ ટીપું છે એ મારાથી પણ મોટું જાનવર હશે। આટલું વિચારતા જ વાઘ છે એ ગભરાઈ જાય છે અને ત્યાંથી ઝડપથી ભાગી ગયો। તો આવો પાઠ આપણે બાળકો ટપકા કા ડર એ જોયું હતું। તો આજે હવે આપણે લેશું ચોપડીમાં પાના નંબર 30 સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ। તો બાળકો હું જેમ સવાલના જવાબ લખું એ રીતે તમારે પણ પુસ્તકમાં જ લખવાના છે, અને જેની પાસે પુસ્તક ના હોય તે રફ નોટમાં જવાબો લખશે। તો બધા જ બાળકો પેન્સિલ, નોટ અને પુસ્તકો કાઢે, અને હું જેમ લખું તેમ લખજો હો બાળકો, અને સારા અક્ષરે લખજો। સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ। એટલે અહીંયા જે પ્રશ્નો આપણને આપ્યા છે એના જવાબો આપણે લખવાના છે। તો પહેલો સવાલ છે, બુઢિયા કહાં રહેતી थी? તો લખો બુઢિયા जंगल में झोपड़ी में रहती थी। एक झोपड़ी में रहती थी, એટલે ઝૂંપડીને શું કહેવાય? ઝોપડી। ઝોપડી में રહેતી थी અથવા કુટિયા પણ કહી શકાય છે, પણ આપણને પાઠમાં ઝોપડી શબ્દ આપેલો હોય તો આપણે એ લખશું, બુઢિયા जंगल में झोपड़ी में रहती थी। બીજું, बरसात में बुढ़िया के घर में क्या टपकने लगा? તો શું ટપકવા લાગ્યું તું? ઓલે। તો લખવાનું કે बरसात में बुढ़िया के घर में ઓલે ટપકને લગે। ઓલે એટલે કે કરા। ત્રીજો સવાલ, ओलों की मार से परेशान होकर बाघ कहाँ आ गया? तो વાઘ ક્યાં આવી જાય છે? બાઘ ओलों की मार से परेशान होकर बुढ़िया के घर के पास बुढ़िया के घर के पास आ गया। ડોશીના ઘરની પાસે વાઘ આવી ગયો તો ને। पानी टपकने की आवाज़ कैसी थी? तो पानी टपकने की आवाज़ टप टप थी। टप
टप टप एम पानी टपकी રહ્યું હતું ને, टप 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 थी। પછી बुढ़िया को सबसे ज्यादा डर किससे लगता था? तो बुढ़िया को सबसे ज्यादा डर टबका से लगता था। टबका से लगता था, इन्हें टबका ने बीक लगती थी। પછી बुढ़िया की बात सुनकर बाघ ने क्या किया? तो लखो बुढ़िया की बात सुनकर बाघ घबराया और सिर पर पैर रखकर भाग गया। सिर पर पैर रखकर भाग गया। એટલે ખૂબ જ તેજીથી તે ભાગી ગયો। बुढ़िया कहाँ रहती थी? तो बुढ़िया जंगल में झोपड़ी में रहती थी। बरसात में बुढ़िया के घर में क्या टपकने लगा? तो बरसात में बुढ़िया के घर में ओले टपकने लगा। ओलों की मार से परेशान होकर बाघ कहाँ आ गया? तो के बाघ ओलों की मार से परेशान होकर बुढ़िया के घर के पास आया अथवा तो आ गया। पानी टपकने की आवाज़ कैसी थी? तो पानी टपकने की आवाज़ टप 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 थी। बुढ़िया को सबसे ज़्यादा डर किससे लगता था? बुढ़िया को सबसे ज़्यादा डर टपका से लगता था। बुढ़िया की बात सुनकर बाघ ने क्या किया? तो बुढ़िया की बात सुनकर बाघ घबराया और सिर पर पैर रखकर भाग गया। હવે જોશું બાળકો પ્રશ્ન નંબર 2। निम्नलिखित में से प्रत्येक के बारे में 5-7 वाक्य लिखिए। मोर, बाघ અને તોતા। તો આપણે આગળ તોતાનો પાઠ જોઈ ગયા ત્રીજા ધોરણમાં, તો એ તમને આવડે જ છે। મોર અને પોપટ અને વાઘ આ ત્રણેય વિષયમાં મોર અને પોપટ વિશે તો તમને બાળકો આવડે જ છે। તો એ પ્રશ્ન તમારે લેસનમાં જાતે લખવાનો છે। હવે પ્રશ્ન નંબર 3। नीचे दिए गए चित्र का वर्णन 10 वाक्यों में लिखिए। अहींया जे चित्र आपेलू छे एना उपरथी आपणे एना विषे 10 वाक्यो लखवाना छे। तो बाळको आ शेनुं चित्र छे ए जोवो। पहेला तो आ छे जादूगर के कुमार एवुं अहींया लखेलुं छे, पण आ छे ए आखुं एक मेळानुं चित्र आपेलुं छे अहींया। तो आपणे लखशुं उपरोक्त चित्र, बधा ज सारा अक्षरे लखजो। उपरोक्त એટલે કે ઉપરનું। ઉપરોक्त चित्र एक मेले का है। एक मेले का है। वह एक छोटे मेले का दृश्य है। वह एक छोटे मेले का दृश्य है। आ एक नानकड़ा मेळानुं चित्र आपेलुं छे। मोटो मेळो नथी पण नानो मेळो छे। इस चित्र के मध्य में એટલે કે વચમાં, बीच में अथवा तो मध्य में जादूगर का, अहींया तमने जो अहींया जादूगर बताव्यो छे। जादूगर के खेबा है। जादूगर का खेबा है। जिसमें जादूगर, अहींया अल्पविराम करवानुं, जिसमें जादूगर और एक लड़की, जो एनी साथे एक छोकरी पण बतावी छे, और एक लड़की
एक लड़की। दर्शको को એટલે બધા ઊભા છે ને જોવા માટે। આ બધા અહીંયા બાળકો છે એ જોવા માટે ઊભા છે એટલે કે દર્શકો। को दर्शकों को जादू का खेल दिखा रहे हैं એટલે એને જાદુનો ખેલ દેખાડે છે। દિખા રહે હે જાદુગર છે એ આ બધા બાળકોને દર્શકોને જાદુનો ખેલ દેખાડે છે। जादूगर के खेभे के पास એટલે જાદूगर જે છે ને એની બાજુમાં ખેભે કે दाएं हाथ में दाएं व बाएं बच्चों की राइड्स जैसे कि घुमुआ, झूला, हिचका आदि है जिसमें बच्चे मजा लूट रहे हैं। एक मदारी सांप का खेल दिखा रहा है। मदारी बीन बजाता है। हिंदी में सारा अक्षरे लखजो। सांप फन उठा के એટલે ફેણ ઉઠાવીને ફન ઉઠાઈએ डोल रहा है। અહીંયા ચિત્રમાં આપેલું છે જોવો બાળકો। મદારી બીન બજાવે છે અને સાપ ડોલી રહ્યો છે। મદારી કે પીછે उसका बंदर भी खड़ा है। उसका बंदर भी એટલે વાંદરો પણ बंदर भी खड़ा है। कुछ बच्चे बैठकर कुछ खड़े होकर कुछ खड़े रहकर मदारी का खेल देख रहे हैं। चित्र में एक गुब्बारे वाला એટલે કે ફુગા વાળો गुब्बारे बेच रहा है। औरत खान पान बेच रही है।
यह छोटे मेले का दृश्य भी बहुत ही आनंददायी है, बहुत ही आनंददायी है। તો બાળકો આજે આપણે આ ચિત્ર વર્ણન પણ જોયું. તમે સારા અક્ષરે બધાએ લખ્યું હશે અને જેને બાકી રહી ગયું હોય એ હવે લખી નાખજો. અને બીજું બાળકો, આપણે 8 તારીખથી યુનિટ ટેસ્ટ શરૂ થાય છે, તો બધા જ બાળકો ભણવામાં વધારે ધ્યાન આપજો અને લેસનમાં નિયમિત બનજો. તો બાળકો, આજના લેસનમાં છે તમારે પ્રશ્ન નંબર 2 કે નિમ્નલિખિત में से प्रत्येक के बारे में 5-7 વાક્ય લીખીએ. એટલે કે મોર, વાઘ અને તોતા, એટલે કે મોર, વાઘ અને પોપટ, આ ત્રણેય વિશે તમારે 5-5 વાક્યો લખી અને લેસનમાં મોકલવાના છે. તો બાળકો, આ તમારે લેસન જાતે કરી અને મોકલવાનું છે. તો બાળકો, આ હવે તમારે સમજાઈ ગયું હશે. અહીંયા આજે આપણે આ પાઠ ચોપડીમાં પૂરો કર્યો. તો તમે લેસનમાં નિયમિત બનજો અને લેસન મોકલજો હો. તો ચાલો બાળકો, આવજો. જય સ્વામિનારાયણ.